બનાસકાંઠા જિલ્લાને બટાકાનું હબ માનવામાં આવે છે। ખાસ કરીને ડીસા અને વડગામ પંથકમાં મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર થાય છે, પરંતુ આ વર્ષે બટાકા પકવતા ખેડૂતો સંકટમાં મુકાયા છે। બટાકાના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે। બટાકાનું વાવેતર વખતે ખેડૂતોને આશા હતી કે આ વર્ષે સારો પાક થશે અને પોષણક્ષમ ભાવ મળશે, પરંતુ બટાકાનો પાક જ્યારે તૈયાર થયો ત્યારે જ ભાવ ગગડતા હવે એક મણ બટાકા 100 રૂપિયાથી લઈને 110 રૂપિયામાં વેચાઈ રહ્યા છે। આ જ બટાકા ગત વર્ષે 350 સુધી વેચાયા હતા, પરંતુ આ વર્ષે ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળી રહ્યો। બટાકું વવરાય એટલે બટાકા પર મોટી મોટી આશાઓ કરીને બેઠા હોય છે કે વૈશાખ મહિનો આવે એટલે છોકરાઓના વિવાહ કરશું, બરોબર છે। અને છોકરાઓના વિવાહનો ટાઈમ એટલે બટાકા નીકળ્યા એટલે ભાવ એકદમ જમીનના તળિયે ઘૂસી ગયા અને આ સોના ચાંદીના ભાવ આસમાને ચડી ગયા, બરોબર છે। હવે સોનું લેવા જાય ને સાહેબ તો અવસર બીજો રહી જાય। એટલે સરકારને મારી નમ્ર વિનંતી છે કે ખેડૂત હોમો જોવે અને કંઈક ભાવ આપે। મોંઘા બિયારણ, ખાતર અને દવાઓના ખર્ચ બાદ ખેડૂતોના બટાકા પાણીના ભાવે વેચાતા હવે ખેડૂતોને મજૂરીનો ખર્ચ પણ નીકળે તેવી સ્થિતિ નથી। નાણાંની જરૂરિયાત હોવાથી ખેડૂતો બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મૂકી શકે તેવી પણ સ્થિતિમાં છે। ત્યારે હવે ખેડૂતો સરકાર સમક્ષ સહાયની માંગ કરી રહ્યા છે। પણ માવઠું થયું હતું એના કારણે પણ જે બટાકાનો પાક ઉગવો જોઈતો હતો એટલો ઉગ્યો નહીં। એના પછી ઉગીને હાલ પાક તૈયાર થયો છે તો માર્કેટોમાં ભાવ નથી, ખેડૂતને તે પડતા પર પાટું એવી હાલાકી થઈ ગઈ છે। હાલ કોલ્ડ સ્ટોરેજો પણ ખોલ્યા નથી, એના કારણે પાક તૈયાર છે પણ હવે મૂકવો ક્યાં? ખેડૂત માર્કેટમાં વેચવા માટે મજબૂર છે પણ એના માટે ભાવ નથી મળતા। હાલ તો ખેડૂતને એમ જોવા જઈએ તો મૂડી ખર્ચો પણ નીકળે એમ નથી। गई साल आ टाइम बटाका में 350 भावे बटाका आलिया था અને 100 कटवा आया था गई साल तो 900 कटा भराना मारे वण 100 कटवा आया से 500 कटा भरा है। वरात एक माठो छो तो एना कारण बटाका उजेवो છે। खातर बियाण खूब मोघो છે એટલે પાલવ છે ને વણ સરકાર કોઈ રાહત હાલે તો